આલમગઢ તળાવમાં નાહવા જતા યુવાન ડૂબ્યો, એકનો મૃતદેહ મળી આવ્યો છે, બીજાની શોધખોળ ચાલુ। મળતી માહિતી મુજબ જરોદ નજીક આવેલા આલમગઢ ગામે રહેતા અમિતભાઈ સુરેશભાઈ તડવી ઉંમર વર્ષ 25 અને શૈલેષ રમણભાઈ સોલંકી ઉંમર વર્ષ 18 ગઈકાલે બપોરે અંદાજે 1:30 થી 2 વાગ્યાના સમયે તળાવમાં નાહવા પડ્યા હતા। આ દરમિયાન બંને યુવાનો ઊંડા પાણીમાં જતા ડૂબી ગયા હતા। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તળાવ પાસે દોડી આવ્યા હતા અને બચાવના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ તેઓ પહોંચે તે પહેલા જ બંને યુવાનો પાણીમાં સમાઈ ગયા હતા। આ બનાવ અંગે જરોદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સાથે વડોદરા ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડના જવાનોએ ગઈકાલે સાંજ સુધી તળાવમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ ભાડ મળી ન હતી। આજે બીજા દિવસે સવારથી ફરી શોધખોળ શરૂ કરવામાં આવી। દરમિયાન સાંજના સમયે ફાયર બ્રિગેડના જવાનોને અમિત સુરેશભાઈ તડવીનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો। પોલીસે મૃતદેહને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ, વાઘોડિયા।